તમે 4 વ્હીલ 2 વ્હીલ વાહન લઈને જાઓ છો ભલામણા તો થોડુંક તમે પશુ પ્રત્યે ધ્યાન રાખવા. ખીલખોડી રસ્તાને કાંઠે મરેલી પડી હતી. હું બાઇક લઈને ઘૂમલી જતો તો ભાણવડ, તો હું સાઈડમાં દફનાવું હું ખાડું કરીને. તો તમે બ્રેક મારો, આવે જીવ ઉપર ઓબલ ઉપર દયા કરો. આ બિચારા નાના નાના જીવ હે યાર, તો બધે કસરીને તમે વયા જાઓમાં. તમારે પણ કર્મ હારા કરો, આડું આવીએ. કોક ને કોક દિવસ એક્સિડન્ટ થાય ને તમારે પણ આવડે છીછરા પડ્યા છે રસ્તાને કાંઠે. એના કરતાં તમે ક્યાંક પડ્યા હોય તો દફનાવો સાઈડમાં, અથવા તમે ગાડી ધીમી હાંકો, ધ્યાન રાખીને હાંકો આ પશુ પ્રત્યે. તો વિડીયો નથી બનાવો તો બને ત્યાં સુધી આજે બનાવો. હવે સ્ટાર્ટ કરું હું, કારણ કે આ જીવતી હે ને તમે ધ્યાન રાખો ને તમને શીખ મળે. અને આ બધે મરેલ પડ્યા હોય તો તમે સાઈડમાં દફનાવો તો તમને પણ પુણ્ય મળશે ને. એ આત્માને, એ આત્મા રખડતો હોય એને પણ શાંતિ મળશે. કારણ કે બીજા કાગડા, કૂતરા, મીંદડા આ જીવ અબોલને ખાય સૂથે એ સારું ના કહેવાય. તો હું સાઈડમાં દફનાવું હું ખાડો કરીને. થોડીક દયા રાખો યાર, આ પ્રભુ શ્રીરામનો સૈનિક ખીલખોડી યાર. મૂંગા પશુ પર થોડીક દયા કરો મારા ભાઈ. વાહન ધીમી હાંકો તો બ્રેક મારતા જાઓ. કાંઠે આવી રીતે ભાઈ મેં ખાડો કરી લીધો છે જીનાનો, આપણે ખીલખોડી અને દફનાવવી છે. તો આવી રીતે યાર દફનાવતા જાઓ તો એને આત્માને શાંતિ મળે ને તમે પણ પુણ્યના અધિકાર થાવ. હાટી ખેતી નાનો એવો ખાડો કરીને આપણે ગમે તે દફનાવી શકીએ. પછી ધૂળથી દફનાવી દેવાની હોય. આમાં કંઈ વાર ન લાગે ભાઈ, 5 મિનિટનું કામ છે ખાલી. પછી આત્માને તો શાંતિ મળે, એનો જીવ ભમતો હોય તો સમાધિ દે, આત્માને શાંતિ મળે, તમારી પર પુણ્યનો અધિકાર થાવ. આવી રીતે દફનાવી દેવાનું. પછી થોડાક આ રીતના પથ્થર રાખી દેવાના માથે, કારણ કે કોઈ સુગંધ આવે ને કોઈ મીંદડા કૂતરા કોઈ ખાડો કાઢીને કાઢી ના જાય. તો આવી રીતે રાખી દેવાનું. બસ, જય શ્રી રામ, હર હર મહાદેવ.